કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. તમને ખબર છે બહુ એવા સિલેક્ટેડ ગેસ્ટ હોય છે કે જેમની એનર્જી છે ને બહુ ડિફરન્ટ આમ ઓરા કેરી કરીને આવે. એટલે આજે એમ તો મારી એનર્જી +1 હોય પણ આજે ડબલ પ્લસમાં છે. કેમ કારણ આજે આપણા સાથે છે ધ વન એન્ડ ઓનલી આપણા બધાના ફેવરેટ સિંગર એટલે રાકેશ બારોટ સર. વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને બહુ મજા આવશે. બહુ આમ ફની ક્વેશ્ચન્સ પૂછ્યા છે અને સ્પેશિયલી તમે જેન્ઝી છો તો આ વિડીયો જરૂરથી જોજો. કારણ તમે જે કમેન્ટ્સ એમને કરી છે ને તો જોઈએ તો ખરી કે કમેન્ટ્સમાં એમને કેટલી ખબર છે. તો કેમ છો પેલા આપ? બસ એકદમ ફાઇન. હવે હું તો એકદમ મસ્ત મજામાં. તમે આવ્યા પછી તો વધારે મજામાં. હવે પહેલો મારો પ્રશ્ન તમને એવો કે હું તમને સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતી હોઉં, ઘણા બધા તમારી રીલ્સ અમારી ફીડમાં આવે, ઘણી બધી છે ને આમ એડિટ વાળી કદાચ તમે રીલ્સ જોઈ હોય ને તમારા માટેની, તો એમાં બહુ જ સરસ મને એક વસ્તુ ગમે કે તમારું સ્ટાઇલિંગ, એ પછી એરપોર્ટ લુક્સ હોય કે પછી શૂટિંગના સેટ્સ વાળા લુક્સ હોય, તો સ્ટાઇલિંગ કોણ કરે છે જનતાને જાણવું છે આજે. ખબર નહીં તમને એવું લાગે છે કે બહુ એકદમ નોર્મલ સ્ટાઇલિંગ કે એટલું બધું ખાસ હોતું નથી, પણ આપણે ઇન્સ્ટાગ્રામ પરથી જોતા હોય, પછી આપણા માર્કેટમાં ફ્રેન્ડ એવા હોય કે જે તમને ઘણીવાર સજેસ્ટ કરતા હોય કે આવું પહેરો તો સારું લાગશે. આપણે આ લાઇનમાં છીએ એટલે આપણા ડિરેક્ટર હોય એ બધા બી ઘણીવાર સજેસ્ટ કરતા હોય કે ભાઈ આવું પહેરો તો સારું લાગશે. તો બધું મિક્સ કરીને પછી કરતા હોઈએ છીએ. વાહ, આજે ખબર પડી કે સારું લાગે છે. ના એકચ્યુઅલી સરસ લાગે છે, બધા કહેશે જ તમને. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, તમને ચા પીવું ગમે? બિલકુલ, મને બહુ જ ગમે છે ચા પીવી. એટલે એવું હોય કે ચા છે ને બહુ સિલેક્ટેડ પ્રેમાળ લોકો જોડે પીવાય, તો રાકેશ બારોટે કોના જોડે ચા પીવું ગમે? સિલેક્ટેડ એકચ્યુઅલી ચા પીવું ઇમ્પોર્ટન્ટ છે, પછી પ્રેમાળ દુશ્મન જોડે બી પીવો ને ચા, એનાથી સારું થઈ જશે, તમારી દુશ્મની મટી જશે. વાહ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે હું તમારું જ્યારે ઇન્સ્ટા સ્ક્રોલ કરતી હતી ને તો તમારા કમેન્ટ સેક્શનમાં જોયા, અને કમેન્ટ સેક્શનમાં યંગ જનરેશને બહુ સરસ શબ્દોથી તમને સંબોધ્યા છે. અચ્છા, હવે એ શબ્દો હું તમને પૂછીશ અને તમને એમનો અર્થ ખબર છે કે નહીં એ તમારે કહેવાનું છે. ઓકે, સો પહેલો વર્ડ છે પૂકી. પૂકી, ક્યુટ. તમને ખબર છે? હા. વાહ. ઓકે, ચલો નેક્સ્ટ ઇઝ, હવે મારી બહુ હાઈ હોપ્સ થઈ ગઈ છે ગાઈઝ, સ્ટે. નેક્સ્ટ ઇઝ રીઝ. રીઝ ખતરનાક બોસ ટાઈપ. શું વાત છે, તમે સર્ચ વર્ચ કરો છો કે આવું કંઈક તમને કોઈ પૂછે? હા, હમણાં કર્યું છે થોડા દિવસ પહેલા. એટલે પ્રિપેર્ડ છે સર. ઓકે, નેક્સ્ટ ઇઝ GRWM. ગેટ રેડી વિથ મી. અરે વાહ, તમે બનાવો છો ક્યારે ગેટ રેડી વિથ મી? તમે વ્લોગિંગ કેવું કે ટ્રાય કર્યું છે ક્યારે? કર્યું છે એકવાર ટ્રાય, બહુ ટાઈમ જતો હતો એમાં, કીધું આના કરતી બીજું કંઈ કરીએ એટલે રહેવા દીધું. નો ઓફેન્સ ગાઈઝ, કોઈ આ ઓફેન્સિવ કમેન્ટ્સમાં ન લેવું. નેક્સ્ટ ઇઝ નો કેપ. નો કેપ, ટોપી નથી. ના સર, મને ખબર હતી ના, એવું નથી એનું. નો કેપ ઇઝ લાઈક કે કઈ જેમાં ખોટું ના હોય એમ. યસ, એટલે મને જ્યારે પોપટ વાળું સોંગ આવ્યું હમણાં રિસેન્ટલી, તો એની કમેન્ટ્સ છે કે રાકેશ બારોટનું સોંગ એટલે સુપર હિટ, નો કેપ, એવી રીતે, એટલે ત્યાંથી લીધેલું છે. હા. નેક્સ્ટ ઇઝ FR. ફોર રિયલ. આહા, વાહ. ઓકે, હવે કદાચ આ તમને કદાચ કન્ફ્યુઝિંગ થઈ શકે છે. IYK. IYK. બહુ જ સન્નાટો થઈ ગયો છે, એમને નથી ખબર એટલે. If you know how, પતી ગયું. If you know, you know. If you know, you know. Okay. ઓકે, નેક્સ્ટ ઇઝ, હવે છેલ્લા બે છે ને ખાસ મેં તમારા માટે થઈને રાખ્યા છે. નેક્સ્ટ ઇઝ કે ગોટ. GOAT, એટલે પેલું બકરી વાળું ના લેતા તમે પ્લીઝ. હા, ગ્રેટેસ્ટ ઓલ ટાઈમ. યસ, ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. થોડુંક આગળ પાછળ ચલાવી લઈશું, ના નથી. અને લાસ્ટ ઇઝ કે મેઇન કેરેક્ટર એનર્જી. એ તો હોવી જ જોઈએ દરેકમાં. અરે વાહ, એટલે એમને એનો અર્થ ખબર છે, મેઇન કેરેક્ટર હીરો એનર્જી. ઓકે, હવે આ જે નેક્સ્ટ કન્સેપ્ટ છે ને એ બહુ લોકોને નથી ખબર, પણ આજે આ એક્સક્લુઝિવ બે ઘડી બેઠક થઈ ગયું છે કે સર ડબ કરી શકે છે. તો એક બહુ સરસ લાઈન હું તમને આપીશ તમારા જ ગીતની. તો લાઈન ઇઝ કે તને જોઈને દિલમારું ડોલે કે પોંજરામાં પોપટ બોલે. ઓકે, પણ હવે તમારે ડબ કરવાનું છે એમને સૌથી પહેલા શત્રુઘ્ન સિન્હાના અવાજમાં. ઓહ, ક્યારે કર્યું નથી પણ આજે ટ્રાય કરીએ. ચલો અમે નવું કંઈક કરીએ હવે. હા, રેડી, હું બી રેડી છું. શત્રુઘ્ન સિન્હા આવે છે. શત્રુઘ્ન સિન્હા અંદર. ઓકે. તને જોઈને દિલ મારું ડોલે કે પોંજરામ પોપટ બોલે. ખામોશ. ઓકે. નેક્સ્ટ વન ઇઝ રમેશ મહેતા. અરે યાર, મારા ફેવરેટ. એ પૂછું તને જોઈને દિલ મારો ડોલે જમખોડી, એ પોંજરામાં લબુક જબુક પોપટ બોલે. વાહ. ઓકે, લાસ્ટ વન, નરેશ કનોડિયા સર.
એ તને જોઈને દિલ મારું ડોલે કે પહોંચરામાં પોપટ બોલે. વાહ, સુપર. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે જે તમારા કમેન્ટ્સમાં નથી, પણ મારા બહુ જ સારા મિત્રએ મને પૂછેલો કે Okay. મેં પૂછ્યું કે કોણ આવે છે, મેં કીધું કાલે રાકેશ સર આવે છે. ત્યારે મેં એવું કીધું કે એક પ્રશ્ન એમને એવું પૂછજે કે એમનું સ્કિન કેર રૂટીન શું છે. અરે યાર, સ્કિન કેર કરવાનો ટાઈમ જ તમે જોતા જ હશો ને, ક્યાં એટલું બધું, પણ થોડું ઘણું કરવું પડે. જ્યારે ઘરે જઈએ તમારા પાટણના ડૉક્ટર છે, અમારા ધનંજય સાહેબ છે, અમારા ગામના જ છે, ને બીજા મારા મિત્ર છે નીતિન છત્રાલિયા સાહેબ, એમના ત્યાંથી ક્યારેક એરિયા આપતા હોય છે ટ્યુબ્સ, ટેબ્લેટ એવું કંઈ Serum. હા એ લગાવતા હોઈએ. પાછા જ્યારે જઈએ આમ કન્ટિન્યુ એવું કંઈ હોતું નથી. તમે જોઈ જ શકો છો, જોવો ને કેટલી બધી ખરાબ થઈ ગઈ સ્કિન ઉજાગરા કરી તો કરી, આમ પેલું ફૂડનું ધ્યાન રાખો તમે, ખાવા કોઈ જ પીવાનું. ધ્યાન નથી. તમારું ફેવરેટ ભાવતું ભોજન શું, આમ સ્ટ્રીટ ફૂડમાં બી ને ઘરે બી? આમ સ્ટ્રીટ ફૂડ તો બહુ ઓછું ખાવું. ઘરે મને ભીંડીની સબ્જી મારી ફેવરેટ છે, બાકી વાહ, બધું જ મને મારી ભાવે. બી, મને બી ભીંડાનું બાકી બધું શાક મને બહુ. ભાવે છે. પાણીપુરી ખાવ છો તમે? હાલ સુધી મેં 4-5 વખત ખાધી છે આટલી એજથી એમાં. બસ ખાલી 4-5 વાર જ? હા, બાપરે. પાણીપુરી લવર્સ અને રાકેશ બારોટ લવર્સ બેવે ખોટું ન લગાડવું, નથી ભાવતું સરને. ઓકે મેં નથી ભાવતું એવું નથી ખાધી. ઓકે, નથી ખાધી. ઓકે, મારો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે બધાના લાઈફમાં એક એવો ફેઝ આવે છે કે જ્યારે બહુ જ એકલું ફીલ કરે, બરોબર? આટલી બધી લોકચાહના પછી બી ક્યાંક એક મોમેન્ટ એવી થઈ હોય તમારી સાથે કે બહુ જ એકલું તમને ફીલ થયું હોય, તો એ મોમેન્ટમાં તમે નીકળ્યા કેવી રીતે? આટલી બધી લોકચાહના પછી જો એકલતા ફીલ કરીએ તો આ લોકચાહનાનો કોઈ મતલબ જ નથી. વાહ. એટલે એકલતા ફીલ કરવાનો કોઈ સવાલ જ પેદા નથી થતો. અને ઇન કેસ નીકળવાનું થયું તો એ સૂઈ જવાનું શાંતિથી, સવારે ઉઠીને નવા વિચારો સાથે નવી જિંદગી શરૂઆત કરવાની, નવા થોટની શરૂઆત કરવાની. ડન. એટલે ઊંઘવું ઇઝ અલ્ટિમેટ સોલ્યુશન, એવું કહી શકાય? બિલકુલ, સૂઈ જવાનું શાંતિથી, બહુ એકલતા અનુભવાય તો. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન એન્ડ વિલ એન્ડ ધીસ ઇન્ટરવ્યુ. લાસ્ટ ક્વેશ્ચન એવો કે લાઈફમાં એક એવી મોમેન્ટ તમારા, અને કાં તો મનમાં કાં તો કોઈને મોઢા પર એવું કહી દીધું હોય કે ભાઈ રાકેશ બારોટ છું, તો એ કઈ મોમેન્ટ હશે? અને ઘણી બધી મોમેન્ટ પર તો એવું થાય કહેવાનું, પણ પછી આપણે બી થોડું ધ્યાન રાખવાનું, આપણે બી ક્યાંથી વાહ. ઉપર આવ્યા છીએ એ બધું જોવાનું. પછી એવું લાગે કે ના, આને ક્યાં આવો જવાબ આપવો જરૂરી છે, એટલે છોડી દેવાનો. નાનકડો મેસેજ આ વિડીયોમાંથી લેવો હોય તો એ જ કે જ્યાંથી તમે શરૂઆત કરો છો એ જગ્યાને ક્યારેય ન ભૂલવું. બિલકુલ. હંમેશા બને એટલા ગ્રાઉન્ડેડ રહો જ્યાં છો, એ વસ્તુ ન ભૂલવી અને ત્યાંથી ગ્રોથ ડેફિનેટલી કરવાનું. બાકી વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરો. પૂરા ધરતી પર હવે આ વિડીયો તો શેર કરો, ખાલી ગુજરાતમાં નહીં, કારણ શત્રુઘ્ન સિન્હા સુધી વિડીયો પહોંચી જવો મેં પહેલી વાર કર્યું છે આવું. વાહ, તો પહેલા આમાં પહોંચી પહેલી જવો વાર જ જોઈએ કર્યું. ગાઈઝ, પહેલા પહોંચી જવો જોઈએ. સબસ્ક્રાઇબ કરો બે ઘડી બેઠક ચેનલને આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે, અને કમેન્ટ કરજો કે બીજા કોના સરની ઈચ્છા છે તમારા કે સર હજી કોઈકને ડબ કરે એવી રીતે. બાકી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.